રાજ્ય સાથે દેશભરમાં હાલ લવ જેહાદનો મુદ્દો ભારે ચર્ચામાં છે, ત્યારે સુરતમાં આરટીઓ ઇન્સ્પેક્ટર દ્વારા હિન્દુ યુવતી સાથે બીજા લગ્ન કર્યા હોવાનું સામે આવ્યું છે, જેથી સમસ્ત બ્રહ્મ સમાજ સાથે હિન્દુ સમાજે આરટીઓ કચેરી પાલ ખાતે ભેગા થઈ વિધર્મી ઇન્સ્પેક્ટર નિસાર ખાન ધાસુરા વિરુદ્ધ આવેદનપત્ર આપ્યું હતું। સમસ્ત બ્રહ્મ સમાજ અને હિન્દુ સમાજ દ્વારા પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી સુરત ખાતે વાહન નિરીક્ષક આરટીઓ ઇન્સ્પેક્ટર વર્ગ 3માં ફરજ બજાવનારા કર્મચારી નિસાર ખાન જીતુ મિયા ઘાસુરાએ તેઓના માતાની સારવારના બહાના હેઠળ મેડિકલ રજા પર ઉતરી પોતે પરિણીત હોવા છતાં એક હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી તદ્દન બનાવટી અને ખોટા દસ્તાવેજો બનાવી યુવતીની જાણ બહાર આબુ રોડ રાજસ્થાન ખાતે તારીખ 31મી ડિસેમ્બર 2020ના રોજ લગ્ન કરી લીધા છે, જેથી તેની સામે સરકાર કાયદેસરની કાર્યવાહી કરે તે માંગ કરાય છે। વધુમાં આવેદનપત્રમાં કહ્યું છે કે ઇન્સ્પેક્ટરે પાલનપુરની દીકરીને ભગાડી જઈને રાજસ્થાન આબુ રોડ ખાતે 31મી ડિસેમ્બરના રોજ લગ્ન કર્યા છે। ત્યારબાદ તે ઓફિસમાં હાજર થયા નથી, જેથી આ ઇન્સ્પેક્ટર સામે શિક્ષાત્મક પગલાં લઈને તેમને છૂટા કરવામાં આવે તેમજ સરકાર એવો કાયદો બનાવે જેથી લવ જેહાદ જેવા બનાવો અટકે તે માંગ કરવામાં આવી છે। હેલો, મારું નામ પૂનમ રાવલ છે। હું અહીંયા નિસાર જાસુરા કરીને જે છે અધિકારી આરટીઓમાં સુરત જે કામ કરે છે, જે એની ફરજ બજાવી રહ્યો છે, એ માણસ અમારા ફેમિલીના એક છોકરી સાથે એને ગેરકાયદેસર લગ્ન કર્યા છે। એને પહેલાં લગ્નના છૂટાછેડા ના લેવાથી પણ એની બીજી છોકરીને અમારા સમાજની ફસાવી છે, અને આ વિશે અમે આ પગલાં કડક કાયદા લેવા આવ્યા છીએ। અમે બધા તમામ બ્રહ્મ સમાજની બહેનો ભાઈઓ તમામ એકત્રિત થઈ અને આને કડકમાં કડક સજા થવી જોઈએ, એની નોકરીમાંથી એ નીકળી જાય અને એની તમામ પૂરી કાર્યવાહી સારી રીતે થવી જોઈએ એવું અમારું બધાનું નિવેદન છે। અને બસ હું એટલું જ અમારા બધા તમામ બહેનો અને બધા તરફથી એટલું જ કહેવા માંગુ છું કે આજે કોઈ હિન્દુ છોકરી સાથે કોઈ મુસલમાન વ્યક્તિ આવું કામ ના કરે અને એની કડક સજા થાય એવું મારું નમ્ર વિનંતી છે। હું ગિરીશભાઈ ત્રિવેદી, સમસ્ત બ્રહ્મ સમાજ પ્રમુખ સુરત। અત્રે તમામ હિન્દુ સંસ્થાઓ સાથે અમે આરટીઓને આવેદનપત્ર આપવા આવ્યા છીએ। લવ જેહાદ પાલનપુરની દીકરી સાથે જે એક પ્લાનિંગથી જે લવ જેહાદનો કિસ્સો બન્યો છે, એને લલચાવી ફોસલાવી અને ભગાડી જવામાં આવી, એની સાથે વિધર્મી યુવાને લગ્ન કર્યા છે। એક એજ્યુકેટેડ યુવાન આવું કરે તો એનો મતલબ એવો થાય છે કે આ વસ્તુ એક પ્લાનિંગથી થતી હોય છે, અને એના માટે અમે માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબની ગુજરાત ભાજપની સરકારને નમ્ર વિનંતી કરીએ છીએ કે આવનારા સમયમાં એક એવો કાયદો લાવવામાં આવે કે જે આ દીકરીઓ ભોગ બને છે અને લવ જેહાદના વિરોધનો કાયદો આવે એવી અમારી સર્વ હિન્દુ ધર્મ વતી માગણી છે। આવેદન આપનારા લોકોએ માંગ કરી છે કે યુવતીને અજ્ઞાત સ્થળે ગોંધી રાખેલ છે અને તેઓ આજ દિન સુધી ફરજ પર હાજર થયેલ નથી। આ ધાસુરાએ નૈતિક હાલ અધપતનનો ગંભીર ગુનો આચરેલ છે અને આમાં કૃત્ય અંગે તેઓએ આપણી કચેરીએ કોઈ પણ પ્રકારની જાણ કરેલ નથી। આ કર્મચારીએ સરકારી કર્મચારીને લાગુ પડતા શિસ્ત વિષયક નિયમોનો ભંગ કરેલો હોય તેની સામે નિયમાનુસાર કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે। અઝર કુરેશી, G24 ન્યૂઝ।